સર એક બીજો ક્વેશ્ચન આવે છે, કોમન ક્વેશ્ચન જે આ યંગસ્ટરમાં ચાલે છે. જેમ કે આપની જોડે હું આજે પોડકાસ્ટ કરવાનો હતો એટલે મારા ફ્રેન્ડ્સ જોડે ચર્ચા કરી તો એમને એક કોમન સવાલ છે કે મોસ્ટલી સર યંગ જનરેશનમાં શું થાય છે કે લોકો જેમનું કોઈ બેડ પાસ્ટ હોય, જેમ કે મારું કોઈ એક બેડ પાસ્ટ રહેલું છે, આજે હું ત્યાંથી આગળ આવી ગયો છું ને સરસ કામ કરી રહ્યો છું, પણ ક્યારેક એવું થાય છે પાસ્ટ મારા માઇન્ડમાંથી એ જતું નથી. અને જ્યારે પાસ્ટ આવે છે ત્યારે મેન્ટલી હું થોડુંક ડિસ્ટર્બ થઈ જાઉં છું, સ્ટ્રેસ ફીલ કરું છું કે ઇમોશનલી હું બ્રેકડાઉન થઈ જાઉં છું. તો મોસ્ટલી સર યંગ જનરેશનની જે પ્રોબ્લેમ છે કે પાસ્ટ જે છે એમનું બેડ પાસ્ટ સ્પેશિયલી એને કેવી રીતે ઇગ્નોર કરવું કે ભૂલી જવું અને પ્રેઝન્ટ કે ફ્યુચરમાં સારી રીતે આગળ વધવું, સર એ કેવી રીતે થાય શક્ય? પહેલા જે તમે બે શબ્દનો પ્રયોગ કર્યો કે એને ભૂલી જવું કે ઇગ્નોર કરવું, એ બંને ખોટા શબ્દો છે. ખોટા શબ્દ છે. ઓકે સર. ભૂલી જવું એટલે મેમરીમાંથી ડિલીટ કરવું. અને માઇન્ડનું એ છે કે જાણે કે આપણે ઘણા બધા સંતોને સાંભળ્યા છે કે હિન્દુ ફિલોસોફી પ્રમાણે કે જન્મના જન્મ યાદ રહે છે. જ્યારે તમે એ લેવલ ઉપર પહોંચો તો મેમરીમાંથી કશું જતું નથી. એ શક્ય નથી. એ શક્ય નથી. એક્સેપ્ટ અલ્ઝાઇમરથી મેમરી લોસ ઇસ્યુ થયો હતો. એ બી તમારા બ્રેઇનમાં જે ડેટા સ્ટોરેજ છે એ બ્રેઇન ડેમેજ થાય છે, એના લીધે ધીરે ધીરે તમે ભૂલો છો. એટલે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવાય છે. પણ તમે જ્યારે કે ફિઝિકલ તમારા માઇન્ડમાંથી જતું નહીં, તમે રિકોલ કરશો તો પાછું જ આવે. કે એમાં કહેવાય છે કે ભાઈ પાર્શિયલ લોસ થયો છે પણ રિકોલ કરવાથી આવી શકે છે. સાંભળ્યું છે આ બધું, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે એમ કહીએ કે આજનો જે વર્ડ છે, અને તમે કીધું યંગ જનરેશનની પ્રોબ્લેમ, આ યંગ જનરેશનની બધી જ જનરેશનની પ્રોબ્લેમ છે. સ્પેશિયલી મોસ્ટલી યંગમાં આવું થતું હોય. બધાની છે. હવે તમારા પપ્પાને પૂછી લેજો કે ભાઈ આ 10 વર્ષ પહેલા આ રિલેટિવ આ કર્યું હતું, હજી આનો પકડીને જ બેઠા છે. 50 વર્ષ પહેલા આને આ કર્યું હતું, આ હજી પકડીને બેઠા છે. ક્યાં છૂટ્યું? તો યંગ જનરેશનની પ્રોબ્લેમ નથી, આ બધી જનરેશનની પ્રોબ્લેમ છે. આપણાથી છૂટતું નથી. આપણે કીધું ને, આપણે ભૂલી ગયા, અરે ચલો માફ કરી દીધું, લેટ ગો કરી દીધું. આપણે હવે નવો શબ્દ છે કે મૂવ ઓન. મૂવ ઓન. મેં મૂવ ઓન કરી લીધું છે. મેં મૂવ ઓન કરી દીધું છે. ક્યાં મૂવ ઓન કર્યું? એ ડેટા તો તમારી સિસ્ટમમાં સ્ટોર છે, હજી કરપ્ટ કરી જ રહ્યો છો. મૂવ ઓન કોને કહેવાય? કે જ્યારે તમે એને ટ્રાન્સફોર્મેશનમાં કન્વર્ટ કર્યું. ટ્રાન્સફોર્મેશન એટલે હું ઇમોશન્સથી ઓવરકમ કરી ચૂક્યો છું. જ્યારે હું એને રિકોલ કરું છું ત્યારે મને એ નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન નથી થઈ. એને મેઝરમેન્ટ કરવાનો સિમ્પલ ટૂલ. એટલે જૈનોના અંદર કહેવાય છે કે ભાઈ વિછામી તુકડમ, બોલી ચાલુ માફ કરો, પણ એ ભાવથી ના આવે તો ભાવ જરૂરી છે. ભાવ જ ઉત્પન્ન ના થયો તો આપણે બી કીધું માફ કરી દીધું, કહી દીધું કે ભાઈ માફ કરી દીધું, પણ એ અંદર તો છે જ. આપણા અંદર બી કહેવામાં આવે છે. ભાવથી નથી કહેતા, કહેવા માટે લોકો કહી દે છે કે હા ઓકે માફ કરી દીધું છે, પણ એ અંદરથી નથી થતું. એ જ વાત છે અહીંયા કે અંદરથી એ માઇન્ડમાં સતત ચાલતું રહે છે ને આખું એક એના લીધે બી એક એંગર ઇસ્યુઝ થાય કે એક થાય. પણ એના અંદર હવે આપણે એમ કહીએ કે ગીતામાં પણ એવું છે, જે મેં હમણાં થોડી વાર પહેલા કીધું, ભાવ ખેલ ભાવનાઓનો છે, પાવર ભાવમાં છે. આપણા અંદર બી છે કે યાર ક્ષમા સૌથી મોટું દાન છે. સાચી વાત છે. શબ્દ સાંભળ્યા છે આપણે, સાંભળ્યા છે બધા સંતો સામે સામાન્ય રીતે કે યાર મોટું મન રાખીને છોડ દે ભાઈ. બરાબર. આ સામાન્ય આપણા શબ્દો વડીલોના હોય છે કે ભાઈ જે માફ કરે મોટો દિલનો કહેવાય, તારે મોટું મન રાખવું. આ તો આવા છે, ભગવાન હોય છે. હા, ઊંચો હાથ રે, આ બધા સામાન્ય શબ્દો આપણે સાંભળ્યા. કરવાનું કઈ રીતે? એના પર કોઈ વાત નથી કરતું. હા, બધું લેટ ગો કરી દીધું, ઓવરકમ થઈ ગયો. ઓવરકમ કરવામાં એ જ કહેવામાં આવે છે ડાયવર્ટ કરી દીધું, સપ્રેસ કરી દીધું. જો તમે ઓવરકમ થઈ ગયું અને એ વ્યક્તિ તમારી સામે પણ આવ્યો ત્યારે તમારા અંદર એ ભાવ ઉત્પન્ન નહીં થાય. એને કહેવાય ઓવરકમ. એને કહેવાય રિયલ ક્ષમા, ઇન્ટરનલ પ્યોરિફિકેશન. એને જો સ્પિરિચ્યુઅલ ભાષામાં કહીએ આપણે તો એને કહેવાય છે કે તમારા ભાવમાં પરિવર્તન, તમારા કર્મોમાં પરિવર્તન. કારણ કે એ વ્યક્તિ સાથેના જે તમારા લેણ દેણ હતા, તમે હિસાબ ક્લિયર કરી દીધો. ભાઈ મારા મનમાં કંઈ જ નથી, તમારા મનમાં હોય તો એ તમે હિસાબ જાણો. તમે જાણો, સાચી વાત છે. પણ મારા મનમાં એ છે અને હિસાબનું એકાઉન્ટ હું અંદર લઈને બેઠો છું તો એ ક્લિયર નથી થયો. તો એના માટે ઘણી બધી ટેકનિકો છે, જેમ આપણા રિલિજિયસમાં શીખડાવવામાં જ આવી છે, કે આપણા સામાન્ય જીવનમાં શીખડાવવામાં આવી છે
તમે કોઈ સામાન્ય ઘરમાં મંત્ર કરતા હોઈએ છીએ કે આપણે પ્રતિક્રમણ કરતા ધ્યાન હોઈએ છીએ કે કરતા ધ્યાન હોઈએ કરતા કે હોઈએ છીએ કે બીજી રીતે હોય ભજન છે, સાંભળતા હોઈએ, ભજન અને મંડળી. જે લોકો એ પણ નથી કરતા હમ, કે ભાઈ હું તો નાસ્તિક છું, હમ, કંઈ જ વાંધો નથી, તો હું એને એ કહું છું કે લોકોએ તમને કચરો આપ્યો, સોરી ટુ યુઝ ધીસ વર્ડ, it's okay. ભાઈ તમારા ઘરમાં એક કચરો કોઈએ નાખ્યો પડોશીએ, હમ, હું ત્યાં સુધી સાફ નહીં કરું જ્યાં સુધી એ માણસ સોરી નહીં કે નહીં કે રિયલાઇઝ ત્યાં નહીં સુધી. કરે. તો એ બાબતમાં તમારે કચરો રાખવો હોય તો તમે રાખો, હમ. અને એટલે આપણે રાહ જોઈએ છે કે એ માણસને રિયલાઇઝ કરાવવું છે. કરાવવું, એને રિલેક્સ નથી થતું ને આ ઘર ગંદુ આ આપ્યું છે. ઘર ગંદુ આપણે વર્ષો સુધી રાખીએ છીએ. બહુ મોટી વાત છે સર. એમાં બે વસ્તુ કરવી પડે. એક કે બીજી વાર એ કચરો ના નાખે એના માટે આપણે તૈયારી કરવી પડે, કારણ કે નહીંતર એ રોજ નાખતો જશે હમ, સામાન્ય રીતે. જેમાં આપણે દોસ્તારોમાં થાય છે એકવાર મજાક એક હા, એક- મસ્કરી એક ગ્રુપ- કરી ના દીધી. ના એક ગ્રુપમાં એક બકરો હોય, હમ, હા, એ તો આની હંમેશા common. બોલી કરીએ જ, સાચી વાત છે. પણ રિયલાઇઝ કે યાર એ બોલી એના માટે કેટલી ઇમ્પેક્ટ કરી રહી છે, એનો કોન્ફિડન્સ લેવલ કેટલો તોડી ધીમે રહ્યો ધીમે છે. અસર થઈ રહ્યો છે એના પર. થાય છે ને, તમે રોજ એને ફીડ કરી રહ્યા છો, હમ, રોજ ઇનપુટ આપી રહ્યા છો. હમ, હું રોજ તમને કહું કે યુ આર નોટ ગુડ લુકિંગ, કોઈ મને રોજ કહે યાર જાડીઓ છે તું, પણ એને મેં લીધું, હમ. અરે જાણ યાર મજાક મત કરીને ગુસ્સો કર્યો, રિએક્ટ કરીને મસ્તી કરી, એટલે આપણે વધારે મજા આવે બધા ચીડાવવાની, મજા આવશે. બરાબર. અને મેં જ હમણાં થોડી વાર પહેલાં કીધું હા હું આળસ છું, હું જાડીઓ છું, હવે તમે મારી શું મજાક કરશો? પોતાની જાતને એક્સેપ્ટ કરી લેવું પડે. મેં તમને કીધું એક્સેપ્ટન્સ, હમ. મારી આ બોડી છે એક્સેપ્ટ કરી, હવે મારે ઇમ્પ્રૂવ કરી છે તો એક્સેપ્ટ કરીને વર્કઆઉટ કર. હા, એનો જવાબ આપ લોકોને. વર્કઆઉટ પોતાને કરવાની છે, એ લોકોના જવાબ માટે નહીં, મારે લોકો મારા પણ માટે કર. દેખાવા માટે કે જવાબ આપવા માટે કે હવે તે મને જાડિયો કીધો, હવે તું દેખ બોલે 6 મહિનામાં તને. પણ એ તમે હવે બીજા માટે કર્યું, તમારા માટે થોડી કર્યું. મોસ્ટલી લોકો એ જ કરે છે. હા, પણ મારું જીવન, મારા અંદર જે છે, મારી આ બોડી છે, હવે હું એમ કહું કે યાર જાડા થઈને તો દેખાડો. તમને ખ્યાલ છે કે તમે થોડા હેલ્ધી છો, હું હેલ્ધી છું, તો તમે આજે હેલ્ધી છો, તમે કેરી તો કરીને દેખાડો, સાચી વાત છે. લોકોની દ્રષ્ટિકોણમાં આવીને દેખાડો હમ. કે જે પતલું છે બિચારું, કે કોઈ શ્યામ છે, કોઈ એ છે, હા, નોર્મલી લોકો બુલી કરતા હોય. બોલી કરતા હોય છે. બોડી કોમ્પ્લેક્સમાં કોઈને વાળ છે, કોઈની આ છે, તારી આ ખાવું છે, તારું ના ખાવું છે, તારું આવું છે. આપણે બધા જ કંઈક ને કંઈક ગોતીને બોડી શેમ કરીએ છીએ. સાચી વાત છે. અને આખી જનરેશનમાં છે, બાળપણથી બધામાં. લઈને યંગમાં લઈને. બિલકુલ બિલકુલ અને બિલકુલ. મેં તો જોયું છે કે ઓલ્ડ લોકો હોય ને, હા. ઘણા લોકો, એ લોકો બી હા. મજાક કરતા હોય, હા. ગાર્ડનમાં વોકિંગ કરવા જતા હા. હોય અને સવારે એકબીજાની ખેંચતો હોય ધીમે ધીમે. હા, એ મજા, સામેવાળું બી એટલું જ મજાકમાં છે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. કારણ કે ખબર છે યાર આદત છે ને, મસ્તી છે ને, મજાક છે. પણ જો સામેવાળાને અસર થઈ રહી છે, એને હર્ટ થઈ રહ્યું છે, એ રિએક્ટ કરી રહ્યો છે, તો તમારા એન્ટરટેનમેન્ટ માટે તમે બીજાને કેટલા ઇમોશનલી હર્ટ કરી રહ્યા છો. એનો મતલબ એ છે કે તમે બીજાના ઘરમાં કચરો નાખી રહ્યા છો રેગ્યુલરલી, અને તમારે સાચી એ વાત પાત્ર બનવું હોય તો તમે બની શકો છો. હવે એના માટે બે સેગમેન્ટ, કે પહેલા તમે કચરો રોકશો કઈ રીતે, અને બીજો પછી કચરો સાફ કઈ રીતે કરશો. આપણે શું કરીએ છીએ, એને ઇગ્નોર કરી દીધું. એ જે તમે કીધું ને કે એ અંદરથી નથી જતું, એ નથી યાદ જતું. કરીએ ત્યારે આવે, એનો મતલબ એ છે કે ખૂણામાં તમારા ઘરમાં કચરો પડ્યો જ છે, પડ્યો જ એ છે. સાફ તમે કર્યો નથી, ખાલી સાઈડમાં મૂકી દીધું. સાઈડમાં મૂકી દીધું. આપણે કહેવાય ને કે સ્ટોરેજ ભરેલું છે, એનો મતલબ એ નથી થઈ કે સ્ટોરેજમાં નાખી દીધું, સ્ટોરેજ તો ભર્યું છે ને, જગ્યા તો ભર્યું જ છે. ઓક્યુપાઈડ થઈ છે. એ રીતે તમારા મનમાં અને તમારી લાગણીઓમાં એ બેગેજ તમે 24/7 કેરી કરી રહ્યા છો, કારણ કે તમે જ ઉપાડીને ચાલી રહ્યા છો એને. તો એવું કઈ સર ઓપ્શન કે બહાર જ ફેંકી દઈએ એને ઘરમાંથી, એવું કોઈ એના ઓપ્શન માટે? એને માટે મેં તમને કીધું ને કે આ બધી જ પદ્ધતિઓ છે, કારણ કે પહેલાં તો તમારે પોતે એક્સેપ્ટ કરવું પડશે. એના અંદર બે વસ્તુ આવે, એક આયા ઇમોશન્સ, એના રિલેટેડ લાગણીઓ, અને એના રિલેટેડ શબ્દો, કારણ કે એ ઘટનાના દરમિયાન જે શબ્દો આવ્યા, એના પછી મેં જે વિચાર્યા, એક memories આખી હોય, મેમોરીઝ journey ક્રિએટ હોય કરી. આખી. હવે એના અંદર શબ્દોમાં પણ ટ્રાન્સફોર્મેશન કરવું પડશે, એના લર્નિંગમાં પણ, પરસેપ્શનમાં પણ ટ્રાન્સફોર્મેશન કરવું પડશે, અને ઇમોશન્સમાં પણ ટ્રાન્સફોર્મેશન કરવું પડશે. આ બંને જગ્યાએ ટ્રાન્સફોર્મેશન થાય તો કામ બને. અને ઇન્ડિવિજ્યુઅલ એને કઈ રીતે પરસીવ કર્યું છે, અને ઇન્ડિવિજ્યુઅલ એને કઈ રીતે લીધું છે, એના ઉપર આ પછી નિર્ભર કરે. એટલા માટે કીધું ને, દરેક વ્યક્તિ દીઠ આ વસ્તુ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે. હવે એક વ્યક્તિને બેસીને શાંતિથી માળા કરવી તો કરી શકે છે, અને એક વ્યક્તિને 5 મિનિટે બેસાતું નથી, સાચી વાત છે. તો એના માટે શું રસ્તો? એક વ્યક્તિને
જોગિંગ કરવું ઈઝી છે ને Easy એક છે. વ્યક્તિને માટે મારા જેવાને કે અહીંયાથી અહીંયા કર, થોડુંક ચાલુ હોય તો બહુ અઘરું પડી હા. જાય છે. પણ એક ટાઈમે હું હતો, અલગ જ હતું. પણ એ મારી પોતાની આળસ જ્યારે મેં બંધ કર્યું ત્યારે મેં પૂરું બંધ કર્યું. આજથી 8 વર્ષ પહેલા આઈ એમ એબલ ટુ ડુ 100 સૂર્ય નમસ્કાર નોન સ્ટોપ. હું યોગા નેશનલમાં હતો. હું અત્યારે પણ ઇન્ડિયન યોગા એસોસિએશન, જે ગુજરાત સ્ટેટમાં જે એક કમિટી હોય, ઇન્ડિયન યોગા એસોસિએશનના પ્રેસિડેન્ટ જે કહેવાય એ સદગુરુ શ્રી એ છે અને આયુષ મિનિસ્ટ્રી સાથે વર્ક કરે છે. દરેક સ્ટેટની એક કમિટી છે. હું કર્ણાટકા સ્ટેટની કમિટીમાં હું કમિટી મેમ્બર છું. પણ હવે આ બોડી લઈને હું જઉં છું, તમે કહું યોગા કરું તો હું કેવું લાગુ? સાચી વાત છે. રાઈટ? કારણ કે મારે સ્વીકારવું પડે ભાઈ, હા મને Accept આવડે છે કરવું પણ મેં અત્યારે હું કરતો નથી. નથી. એ સ્વીકારવાની પબ્લિકની સામે મારી તૈયારી છે ઓપનલી, કે હા ભાઈ હું મારી આળસના કારણે, મને આવડે બધું જ છે પણ મને કરવામાં આળસ આવે છે. અત્યારે હું આળસના મૂડમાં છું એટલે હું નથી કરતો. હું યોગા નેશનલમાં હતો, હું ટ્રેનરોને ટ્રેન કરતો હતો, પણ અત્યારે હું નથી કરતો. તો એનો મતલબ એ છે કે મારી પાસે નોલેજ નથી. મારી પાસે નોલેજ છે પણ હું એને એપ્લાય નથી કરી રહ્યો. પ્રેક્ટિકલી નથી. પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે નથી કરી રહ્યો. એટલા માટે મને આઉટકમ નથી મળી રહ્યું. તે મારી સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ.